ગુજરાતમાં પ્રથમ વખત સ્પીડ ખો-ખોનું આયોજન કરવામાં આવ્યું. વર્ષો જૂની રમત ખો-ખો, જેને હવે સ્પીડ ખો કરવામાં આવી છે, જેમાં 9 બોક્સની જગ્યાએ 6 બોક્સ ખો-ખો, જે આજે પરો ખો-ખો તરીકે ઓળખાય છે. ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત ક્રીડા મંડળ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી 4 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. પ્રથમ વખત આયોજિત આ સ્પર્ધામાં શ્રી જુમ્માદાદા વ્યાયામ મંદિર દ્વારા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં આવ્યું, ત્યારે દ્વિતીય સ્થાન ગુજરાત ક્રીડા મંડળે હાંસિલ કર્યું. આ અને સુપર સ્પીડી ખોખો ટુર્નામેન્ટ તરીકે અમે કહીએ છીએ. આ સિનિયર નેશનલ્સમાં આનો યુઝ કરે છે અને 6 પાર્ટીની ગેમ હોય, એમાં 7 પ્લેયર એટેક કરે અને 12 પ્લેયર એમાં ડિફેન્સ કરે છે. અને એટલો ફાસ્ટ ગેમ હોય છે એટલે 12 પ્લેયરનો એમાં ડિફેન્સ રાખે. આ પહેલી વખત અમારા ત્યાં પીચ બનાવ્યું અને અમારા ગુજરાત ક્રીડા મંડળના મેનેજમેન્ટમાં મગજમાં આવ્યું કે આ આપણે ટુર્નામેન્ટ રાખવા જોઈએ. એટલે ગુજરાતની 4 ટીમ ધર્મજ, આણંદ, જીકેમ અને જેવીએમ, એ 4 ટીમોને અમે બોલાવીને પ્રાયોગિક રીતે આ ટુર્નામેન્ટ અમે કરી અને બહુ સક્સેસફુલી થઈ છે. એમાં બધા જ છોકરાઓનો પરફોર્મન્સ સારો થયો. ફાઇનલ પણ બહુ રોમાંચક થઈ અને આજે આ 31 પૂર્ણાહુતિ એ નેશનલમાં ચાલુ થયો છે એટલે અમને ખબર પડી એવી કે આની હવે જરૂર છે અને છોકરાઓ જો આના પર પ્રેક્ટિસ નહીં કરે તો એ આગળ પ્રોગ્રેસ નહીં કરી શકે. એટલે અમે તાત્કાલિક પીચ બનાવ્યું 6 પાર્ટીનું અને ચાલુ એની પ્રેક્ટિસ ચાલુ છે. ટુર્નામેન્ટ 100% સક્સેસફુલ થઈ છે. એમાં ચીફ ગેસ્ટમાં ક્લોઝિંગ સેરેમનીમાં શૈલેષભાઈ ઠાકોર આવ્યા. એમાં ચેમ્પિયન ટીમમાં જેવીએમ જુમ્માદાદા વ્યાયામ મંદિરની ટીમ થઈ અને એમને બેસ્ટ ઓલરાઉન્ડર ને બેસ્ટ ડિફેન્ડરનો પ્રાઇઝ મળ્યા છે. અને રનર્સઅપમાં ગુજરાત ક્રીડા મંડળની ટીમ થઈ છે. આપણો પરિચય? યોગેશ મુલે, હું એક્ઝિક્યુટિવ બોડી મેમ્બર, ગુજરાત ક્રીડા મંડળ.